ચાકુ છે ને મારા જેવું છે, ઉંમર થઈ ગઈ છે એની. બાપા કપા ને. હા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો. હવાર પડી ગઈ તમારી? મારી તો હવાર પડી ગઈ, પણ આ તમે શું લઈને બેઠા છો? રોજ એકની એક વસ્તુ. શું છે? આ દૂધીનું શાક આજે 3 દિવસથી સતત થાય છે ઘરમાં. પણ આપણા વાડીમાં દૂધી જ હમણાં થઈ છે, ઓલા ભીંડા હજી થયા નથી, તુવેર હજી કાચી છે, તો પછી આ જ કરાય ને. અને તમે તે હું આ નરવી કેટલી ખબર છે? અમથા તમે એમ કહો છો કે આ મને એસિડિટી થઈ જાય છે, આ મારે પેટ ઉતારવું છે, તો એ આનાથી ઉતરશે? એ તો દૂધીનો રસ પીવીને તો થાય. હા, તો અત્યારે આ જો જ્યુસ જ બનાવું છે અને બપોરે આનું શાક. સવાર સાંજ દૂધી દૂધી દૂધી. દૂધીનો હલવો બનાવો, દૂધીના અડદિયા બનાવો, એવું બધું કરો ને તો પછી. જો મારી વાત સાંભળો, ઓલા મહારાજે નહોતું કીધું कि पहले खा खा के बढ़ाया है ना, अब हिला हिला के और जूस पी पी के उसको घटाओ. था હું ઘટાડું તમારું શરીર, બીજું કાંઈ નહીં. હા, એવું કહેવાય છે કે દૂધી ખાવાથી બુદ્ધિ વધે, પણ તમે છે ને તમારી પોતાની વધારો તો બહુ સારું છે. તો એ વધેલી છે તો આ ખવડાવું છું, બાકી બટેકા ન ખવડાવત. તમને છે ને કોઈ વાતે નહીં પૂગાય. હું કોની છું? તમારી. લોકો તમને નથી પહોંચી શકતા તો પછી તમે મને ક્યાંથી પહોંચો? જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કામ પતી ગયું ઘરનું બધું? હા, અને એક ખાસ વાત કરવી હતી ને, એટલે અત્યારમાં આવી છું. મને ખબર પડી જ ગઈ બેટા કે તું છે ને અમથી તો કોઈ દી નવરી બેહે જ નહીં, કામમાં ને કામમાં હોય. જો કંઈક વાત હોય ને તો જ તું આવે. બોલ ને બેટા. ફરવા જવાનું છે? ના બાપુજી. તો પછી શું તમે આજે મોઢું થોડુંક ઉદાસ છે એટલે કંઈક વાત એવી હશે. બેટા તબિયત તો સારી છે? બાંધા છે 2 જણા, આદિ નહીં 2. અમે શું કામ બાજે? એવું કઈ નહીં. તો પછી શું વાત છે? શું કહેવાનું તારે? બાપુજી, બા, આ અશોકભાઈની સગાઈ કરી એ મને વ્યાજબી નથી લાગતું. કેમ? જો ને બાપુજી, આ દામિની મારી ફ્રેન્ડ છે, નાનપણની ફ્રેન્ડ છે. સ્કૂલમાં સાથે ગયા, કોલેજ સાથે કરી, અને હવે એક ઘરમાં બંને રહીશું. એને કાલ સવારે કલેશ થયા તો તે વાંધો શું છે તમને? મિત્ર છે તારી, એમાં શું વાંધો? મિત્ર હોય ને એકબીજા સાથે કેટલું સમર્પણ હોય અને કેટલો ત્યાગની ભાવના હોય લોકોને. બેટા એ તારી ફ્રેન્ડ બાળપણની છે ને, સ્કૂલ ટાઈમથી છે ને, તો ત્યાંથી તો અત્યાર સુધી તમે લોકો જુદા પડ્યા ના? તમારે બેવને ક્યારેય ઝઘડો થયો ના? નાની નાની વાત ખાવા પીવાની હોય કે ગમે એ વાત હોય તોય તમે બંને સાથે હો છો ને, તો ઉલટાનું એ સારું નહીં કે હવે તો ઘરમાં આવશે તો તમારા બેવ જણનું વધારે બોન્ડિંગ રહેશે. સમજવાની કોશિશ કરો ને. ઘરમાં આવ્યા પછી એ મારી ફ્રેન્ડ નહીં રહે, એ મારી દેરાણી બની જશે. વાર તહેવાર, સારો નાસ્તો પ્રસંગ હોય, ઘરના ખર્ચા હોય કે પૈસાની બાબત હોય, પછી અમે ફ્રેન્ડ તરીકે વર્તન નહીં કરી શકીએ બાપુજી. એવું કંઈ હોતું નથી. જો જૂના મિત્ર ખરા, પણ હવે વ્યવહારિક રીતે તમે દેરાણી જેઠાણી થાવ તો થાય થોડી અણબણ, પણ એ વસ્તુ બહુ મગજ પર ન લેવાની હોય પછી. અને છે ને આ તાર બાપુજીએ કીધું ને એ વાત સાચી છે. એ દોસ્તીમાં તો છે ને સમર્પણની ભાવના હોય. માન કે એ ક્યારેક હાજી નરવી હોય કે એને મૂડ ન હોય ને તો તું એનું સાચવી લે, અને તને ન હોય તો એ સાચવી લે. બેવ બહેનોની જેમ રહેજો ને. બાપુજી, ફરી વાર એની જ વાત કરવા જાઉં છું કે દામિની આ ઘરમાં આવે મને પસંદ નથી. મહેરબાની કરીને આ સગાઈ એનાથી અટકાવી દો, તોડી નાખો સગાઈને. બેટા તારી પસંદગીથી કાંઈ ન થાય. હવે સગાઈ થઈ ગઈ છે અને આ કાંઈ ચીભડું થોડું છે કે મોડું નીકળ્યું કડવું નીકળ્યું તો આપણે બદલી નાખીએ. સગાઈ ન તોડાય બેટા, પછી સમાજમાં આપણી વાતું થાય. શું સમાજમાં વાતો થાય? લગ્ન થશે, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી લગ્ન તૂટશે તો સમાજમાં વાત નહીં થાય? ના, ન થાય. પણ આપણે લગ્ન તૂટે એવી અત્યારથી હું કામ ઈચ્છા ને આશા ને અપેક્ષા રાખીએ? સંબંધ વધારે ટકે, વધારે ગાઢ થાય એવું ન કરીએ બાપુજી. અને જો લગ્ન છે ને એ સમજણનો વિષય છે. પતિ પત્ની કે પરિવાર બધા સમજણ દાખવે ને તો કોઈ દિવસ છે ને સંબંધ તૂટતા નથી અને બગડતા નથી. બેટા જીવન હોય, સાસરું હોય, કુટુંબ હોય કે સમાજ હોય, આ હું જે મંત્ર આપું છું ને એ મંત્રથી તું રહીશ ને તો હંમેશા તું સુખી રહીશ. હસવું, હસાવવું ને હસી કાઢવું. ક્યારેક હસી લેવાનું અને ક્યારેક હસાવી લેવાનું, અને ક્યારેક દુઃખ લાગે ને કોઈકના શબ્દોનું તો હસી કાઢવાનું. તો કોઈ દી આપણે દુઃખી ન થઈએ. બા,
અમુક વાતો છે ને પુસ્તકોમાં જ સારી લાગતી હોય છે, વાસ્તવિક જીવનમાં એને કોઈ જ લેવા દેવા હોતું નથી. અને આમ પણ જે માણસ બધાને ધૈર્ય રાખવાનું શીખડાવતો હોય છે ને, ક્યારેક એના જીવનમાં પણ એવી પરિસ્થિતિ આવે છે જ્યારે પોતે પણ પોતાના પર ધૈર્ય નથી રાખી શકતો. કારણ શું છે? આતુરતા, માણસનો સ્વભાવ, એની ફિતરત. બેટા, આ વસ્તુ મેં તને જે કીધી ને એ મને તારા બાપુએ સમજાવી છે અને એ રીતે જ જીવે છે. જો હજી સુધી એ સુખી જ છે, એને કાંઈ તકલીફ નથી. હા, અને બેટા હજુ સંબંધો બંધાયા છે તો અત્યારથી એવી શંકા કુશંકા કરવી, સંબંધો સારા રહેશે નહીં રહેશે, પોઝિટિવ વિચારવાનું હોય આપણે. સારું, તમે લોકો કહો છો તો એવું કંઈ કર્યું. ને ખોટો ડર મૂકી દો તમે. પણ આ મીરાઓ અશોકના સંબંધની ના કેમ પાડે છે? એની ખાસ મિત્ર સાથે સંબંધ થાય છે એનો, તો એને પેટમાં શું દુખે છે કે ખબર નથી પડતી. મને એવું લાગે છે કે દામિની એની ખાસ ફ્રેન્ડ છે. તો મીરાને તો ખબર જ છે કે આપણો અશોક કેટલો લખણવંતો છે. દારૂ પીવે, સિગરેટું પીવે અને આ પાનના ગલ્લે જઈને દોસ્તારો હારે ઊભો રહે, એટલે એને એમ કે એની બેનપણી દુઃખી થાય ને એટલે કદાચ કહેતા હશે. પણ હું એમ કહું છું કે આ સગાઈ લગ્ન થઈ જશે ને એટલે ઓટોમેટિક છે ને અશોક સુધરી જશે. આ બધાય લખણ ધીરે ધીરે વયા જશે. હા, પણ એ વાત સાચી જ છે ને. આમ જોવા જાવી ને તો અત્યારના સંજોગો જોતા એવું લાગે કે મીરાઓ જે ના પાડે છે ને એ વ્યાજબી છે. પણ એમ જો કરવા જાવી તો પછી આપણા છોકરાનો સંબંધ થોડો થાય અને એને કંઈ ઘેરે બેસાડી રખાય ઉંમર પર. એ ના, સંબંધ થઈ ગયો છે ને તો આપણો અશોક ધીમે ધીમે સુધરી જશે. લોકો કઈ થોડા જિંદગી ભર એવા બગડેલા રહી. અને જો બાયુ માણા આવે ને એટલે પુરુષે છે ને સુધરવું જ પડે. આ છે ને સમાજમાં અમે જોતા આવ્યા છે આપણે બધાય, એટલે થોડીક ધીરજ રાખવી પડે. હા, પણ હવે જો છે એ છે, હવે એમાં અશોકનો સંબંધ ન કરવી અને જો તોડી નાખી દો ત્યારે બેવાઈને જવાબ શું આપવા આપણે? હા, હાલો ને, જે થાય જોયું જશે. પછી હું આ તમારું જ્યુસ બનાવી લો, જો નહીં તો દૂધી કાળી પડી જાય પછી. હા, પણ પેલું સિંધો મીઠું નાખજે એમાં. ઈ જ નાખું છું હું, થોડી તમને ઓલું મીઠું દેવાની હોઉં. હાશ, બાર વયા નહીં જતા. એ નહીં જાવ, એક ફોન કરું છું, મારે કામ છે તે. હા ધનસુખભાઈ, મંદિરનું કામ કેટલે પૂગ્યું? હારો, હું આવું છું, ચાલો. અરે પણ શું છે આ? બહાર લઈને શું કામ આવી તું? તમારી સાથે કંઈક વાત કરવી હોય તો બહાર લઈને ના આવી શકું? અરે એવી તો વળી કઈ વાત હતી કે બહાર આવવું પડ્યું? અંદર પણ વાત થતી જતી ને. હવે ધીમે બોલશો કે બધાને અહીંયા બોલાવશો? હા, અંદર પણ વાત થતી જતી ને, તો અંદર વાત કરાય ને. ના, મારે અહીંયા વાત કરવી હતી એટલે આપણે અહીંયા વાત કરીશું. બોલું હવે? હું એ જ પૂછવાનો હતો કે બોલીશ હવે. આદિ, આ મમ્મી અને પપ્પા સાથે મેં વાત કરી છે કે અશોકભાઈની સગાઈ તોડી નાખે. હું નથી ઈચ્છતી કે દામિની અને અશોકભાઈની સગાઈ રહે. કેવી મૂર્ખા જેવી વાત કરે તું? હા, સગાઈ તોડી નાખે એટલે? સગાઈ શું કામ તોડી નાખે? એક તો માણમાં અશોકની સગાઈ થઈ છે અને એ પણ તોડી નાખવાની હવે? હા, કારણ કે હું નથી ઈચ્છતી કે દામિની આ ઘરમાં આવે. એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અમારા બંનેના સંબંધો બહુ સારા છે, સગી બહેન કરતાં પણ વિશેષ. અને દામિની આ ઘરમાં આવશે અને અમારા ઝઘડા થશે તો? અરે ઝઘડા તો હરેક ઘરમાં થાય, એનો મતલબ એ નથી કે તમે એને ઘરમાં જ ના આવવા દો. સગાઈ તોડી નાખીશ તો પછી લગ્ન કરીને ઘરમાં કેવી રીતે આવશે? ઘરમાં આવશે તો ખબર પડશે ને કે ઝઘડા થશે કે નહીં થાય. અને ઝઘડા થશે તો એનું સમાધાન કરીશું. એનો મતલબ એ થોડી છે કે એની સગાઈ તોડી નાખવાની. અરે બસ, પણ ઝઘડા પછી થશે જોવા માટે સગાઈ કરવાની, જોવા માટે લગ્ન કરવાના? મને વિશ્વાસ છે કે દામિની આ ઘરમાં લગ્ન કરીને આવશે ને તો ઝઘડો થશે જ. એટલે હું નથી ઈચ્છતી કે લગ્ન થાય. બસ. તારા ઈચ્છવાથી કે ન ઈચ્છવાથી કઈ નથી થવાનું. મમ્મી પપ્પાએ અમે લોકોએ જે નક્કી કર્યું છે બરાબર છે. અશોકને આમ પણ કઈ છોકરી મળતી નહોતી અને સગાઈ થઈ ગઈ છે, તો હવે આ સગાઈ તોડવાની નથી થતી. અચ્છા, અશોકને કોઈ છોકરી નથી મળતી તો મારી ફ્રેન્ડને શું કામ બલી ચડાવો છો? અરે બલી ક્યાં ચડાવીએ છીએ? અશોક પણ હવે સુધરી જશે. હા, કામ ધંધે પણ લાગી જશે અને તમે જેમ કહેશો ને એમ કરવા પણ એ તૈયાર છે. સાચું કહું ને તો મારી જ ભૂલ છે. મેં પહેલા દામિનીને કહ્યું હોત ને તો આવું થાત જ નહીં. પણ હું પહેલા કંઈ બોલી નહીં ને, એ પરિણામ હવે મારે ભોગવવું પડે છે. અરે દામિનીને શું કહેવું હતું કે અશોક સાથે સગાઈ કરવાની ના પાડી દેજે એમ? હા, અશોકભાઈના બધા લક્ષણો એને કહી આવોત ને તો એ ના જ પાડે.
એવું તારે કંઈ કરવાની જરૂર નથી. હવે બધું થઈ ગયું છે, પછી તને લાઈટ થાય છે કે હવે પછી ઘરમાં ઝઘડાઓ થશે, આમ થશે, તેમ થશે. જ્યારે સગાઈ કરતા હતા ત્યારે તું બોલી હોત તો કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ, પહેલા જ બોલવાનું હતું. પણ વાંધો નહીં, હજી પણ કંઈ મોડું નથી થયું. લગ્ન થશે ને એ પહેલા હું એને બધી વાત કરીશ, અને પછી જો એ અગ્રી હશે તો ભલે લગ્ન કરતી હોય. તું કઈ વાત નહીં કરે. હવે કોઈ વાત કરવાનો કઈ ફાયદો નથી. હું કરીશ. જે થવાનું તું એ થઈને રહેશે અને એને કોઈ અટકાવી નહીં શકે. હું અશોકને સમજાવીશ, હું અશોકને મનાવીશ, અને હું પણ તને પણ રિક્વેસ્ટ કરું છું કે એ ઘરમાં આવ્યા પછી આ ઘરમાં ઝઘડા નહીં થાય. હું તો વાત કરીશ. હું તો વાત કરીશ? તું કેવી વાત કરે છે? તો શું કરું? એને આ ઘરમાં લઈ આવું, દુઃખી થતા જોઉં, અને અશોકભાઈ શું કરે છે મને તો ક્યાં ખબર જ નથી. ખબર જ છે કે આ ઘરમાં આવીને દામિની નહીં પણ કોઈ પણ છોકરી દુઃખી જ થવાની છે. એની કરતાં બેટર ને કે પહેલા જ કહી દઉં. અરે મેં કહ્યું ને કે દામિની આ ઘરમાં આવીને દુઃખી નહીં થાય, સુખી થશે. અને અશોકને પણ અમે લોકો એવી રીતે કામે વળગાડશું ને કે આખો દિવસ નવરો જ નહીં પડે. ઠીક છે, તમે કહો છો ને તો વિચારીશું. અત્યારે જઈએ? વિચારવાનું શું હોય એમાં? મેં કહ્યું એટલે ફાઇનલ. હવે તું દામિનીને ફોન કરીને કંઈ પણ ડાપણ ન કરતી, મહેરબાની કરીને તને કહી દઉં છું. બસ હવે વધારે બોલવાની કોઈ જરૂર નથી. હા, ડાપણવાળી. ચલો જઈએ હવે. ના, હજી વાત પૂરી નથી થઈ. મારી વાત હવે શરૂ થઈ છે. આ તારું મેં અત્યાર સુધી સાંભળી લીધું ને, હા. તો બસ હવે મારી વાત સાંભળ. હા, ઘરમાં મોટી વહુ છો ને તો મોટી વહુ થઈને રહેતા શીખ. કેમ આપણે રહેવું? એટલે ઘરને માથે લઈને ફરું? હા, લેવાતું હોય તો લઈ લે. તો તમે તો ઘરના મોટા દીકરા છો ને, એમ તો તમારે ઘર માથે લઈને ફરવું જોઈએ. હું ઘર માથે લઈને ફરું કે નીચે લઈને ફરું, તને શું ફરક છે? તારે તો જે કરવું છે એ જ કરવાની છો ને તું તો. હા, હું તો પહેલેથી જ આવી છું, ખબર જ હતી ને. સાચું કહું ને તો આપણી સગાઈ તોડી નાખવાની હતી, પણ આપણે બંનેમાંથી એકેય બોલ્યા નહીં ને તો આ સંબંધ અહીંયા સુધી પહોંચ્યો છે. એ જ તો ભૂલ કરી તે. સગાઈ તોડી જ નાખવાની જરૂર હતી. હા, સગાઈ ન તોડી એટલે તો લગ્ન થયા, ને લગ્ન થયા એટલે તો હેરાન થઈએ છીએ. તમે કોની સાથે વાત કરો છો? તારી સાથે. તો હું અહીંયા છું ને, ત્યાં જોઈને બોલવાનો કોઈ ફાયદો નથી. અને હા, હજી પણ કંઈ મોડું નથી થયું. લગ્ન તોડવા હોય ને તો તોડી નાખીએ. હા હા, જો સગાઈ તૂટશે ને તો લગ્ન પણ તૂટશે, એવું યાદ રાખી લેજે. તો સગાઈ તૂટશે જ, પાક્કું. તો પણ લગ્ન નહીં તૂટે. મારે જ્યારે તોડવું હશે ત્યારે તૂટશે. હવે પાક્કું બોલ. આ પાક્કું નહીં. તો ક્યારે પાક્કું? આદિ, બસ હવે તમે સમજવાની કોશિશ કરો ને. પ્રેમથી એક વસ્તુ સમજાતી નથી. તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે અશોકભાઈમાં કોઈ સારા ગુણ નથી. ઠીક છે, અશોક સુધરી જશે. હું પણ એ સમજાવવા માંગુ છું તને. અરે એને એકવાર મોકો તો આપવો જોઈએ ને. જો આપણે એને આ સગાઈ તોડી નાખશું ને તો પછી એ ઉલટાનો વ્યસન વધારે કરશે, રખડું પણ વધારે થઈ જશે. સારું, એક વખત તમે વાત કરી છો ત્યાં સુધી હું કંઈ નહીં બોલું. બસ જઈએ અંદર. હા, હાથ પકડીને લઈ ગઈ તેવી રીતે જ લઈ જા. ખેંચીને લઈ જાય એને ખેંચીને પાછા. સ્માઈલ. હા મોટા ભાઈ, શું છે આ બધું? શું છે? આ જો ને વાળ ઓળાવું છું. હવે વાળ રેડી જ છે. એ અત્યારે રેડી છે, નકર નહોતા રેડી. અશોક, બોલો ને. મારે તારી સાથે થોડી વાત કરવી છે. અને આ અત્યારમાં પીને નથી આવ્યો ને? થોડુંક લીધું હોય, અત્યારે વધારે ન લેવાય ને. અને જરાક પણ શરમ નથી આવતી? અરે શરમ આવતી હતી એટલે તો થોડુંક લીધું, નહીતર વધારે ન લઉં. મન કરે છે કે તને 2 લાફટ મારું. બુદ્ધિ છે કે નહીં તારામાં? બુદ્ધિ નહોતી, પણ આ જ્યારથી ચાલુ કર્યું છે ને ત્યારથી બુદ્ધિ આવી ગઈ છે. અશોક, તને કઈ સમજ પડે છે? હવે તારી સગાઈ થઈ ગઈ છે, એ થોડું સુધરવાની કોશિશ કર ને તો સારું છે. અરે મોટા ભાઈ, હજી તો આ મારી ઉંમર છે ને હરવા ફરવાની છે, તો મને આમ મોજ કરવા દો ને. પછી આખી જિંદગી તમારી જેમ મારે કામ જ કરવાનું છે ને. મોજ કરવી છે તારે? હા, તો પછી સગાઈ નહોતી કરવી ને?
આમનામ રખડવું હતું, ભટકવું હતું આ તારા બધા આવારા મિત્રો સાથે. એક મિત્ર પણ તારો સારો નથી. દોસ્તી એવી કરાય કે જેની પાસેથી આપણે કંઈ શીખી શકીએ, જે આપણને સાચી શિખામણ આપે, સાચા રસ્તે લઈ જાય. પણ તું, તને તો એવું કઈ સૂચતું જ નથી ને. અરે તને તો તારા રખડું દોસ્તારો સિવાય બીજું કઈ દેખાતું નથી. મોટા ભાઈ, અમારા દોસ્તાર રહ્યા ને એને હાસો રસ્તો જ સીંજો, સમજ્યા? અત્યારે ગમે એ સામે આવે ને પાછો જ વળી દે. એટલું યાદ રાખજે, તું મારી સાથે જે રીતે વાત કરે છે ને એ ઉપરથી મને એવું લાગે છે કે તને આ ઘરમાંથી જ કાઢી મૂક તો જ તને ભાન થશે. આ તારા દોસ્તારો તને કેટલા દિવસ સાચવે છે ને એ મારે જોવું છે. ઘરેથી કાઢી મૂકો એટલે આમાં મોટા ભાઈ નામ લખાઈ જાય. એ જ કરવા માંગો છો ને? ઓહ, તને કઈ ભાન તો પડતી નથી અને બોલવાનું તો કઈ ભાન નથી. તારી સાથે તો વાત કરવી કેમ ને એ જ સમજ નથી પડતી મને. મારે કઈ પ્રોબ્લેમ નથી, સામે વાળાને જ પ્રોબ્લેમ થાય છે. કોને ખબર, મારે યારે કોઈ વધારે પડતું બોલે નહીં. હા, નો જ બોલે ને, કારણ કે આપણી ભાષા બહુ સારી રહી, આપણે જવાબ બહુ સારા આપીએ છીએ અને આપણને ખબર પણ બહુ વધારે પડતી થઈ ગઈ છે નહીં? હા, અને મોટા ભાઈ અત્યારે છે ને બધાને સારું ન રહેવાય. હા, આ કળિયુગ છે એટલે અમુકને તો બગાડવું પડે, એટલા માટે સમજ્યા તમે? એટલા માટે તો તને કહું છું કે જેટલું બગડવાનું હતું ને એટલું બગડી લીધું. હવે સુધરવાની કોશિશ કરો, પાછા વળો. નહીં, હજી તો હું અડધે પૂગ્યો છું. હજી મંજિલ સુધી જવાનું છે. ત્યાં સુધીમાં છે ને જીવતા નહીં રહો. જરાક વિચાર કરો કે કાલ સવારે તારા લગ્ન થશે, આ ઘરમાં એક વહુ આવશે અને પછી પણ જો તું નહીં સુધરે ને તો એ તને છોડીને જતી રહેશે. અરે નો જાય, આ તો સમજો મારી નફરત છે, બરોબર? પ્રેમ તો મેં દબાવીને જ રાખ્યો છે. જેવી મારી વહુ ઘરમાં આવે ને એટલે મારે પ્રેમ દેખાડવાનો, એટલે છે ને એ તમે ચિંતા નહીં કરતા. પ્રેમ પેટ ભરવા નહીં આવે, પેટ ભરવા માટે કમાવવું પડે, કમાવા માટે મહેનત કરવી પડે અને મહેનત આપણે કોને કહેવાય ને એ તો ખબર જ નથી પડતી. એ આમાં લખ્યું હોય છે ને તો આગળ જતા મહેનત કરીશ, બરોબર? પણ અત્યારે તો મારી કાંઈ ઈચ્છા નથી, કારણ કે જે છે ને આમાં રેખા કામની નથી ઉગી. અત્યારે મોજ કરવાની રેખા છે એટલે એની ઉપર હું હાલું છું. તારી મોજ બધી બહાર કાઢી નાખવાની છે. આજ આખો દિવસ છે ને તને એવો કામે લગાડું ને કે તને પણ ખબર પડે કે કામ કોને કહેવાય. હું આવું તો શું, ક્યારેક ક્યારેક આટો મારવા નથી આવતો. તું શેઠ છો કે ખાલી આંટો મારીને જતો રહીશ? હા, મને બહુ મજા નથી આવતી, કોને ખબર, કામમાં એટલું બધું મન જ નથી લાગતું. આ ઢોર જેવું કામ ચીંધવું જ તને, એટલે એમાં તને મજા પણ આવ્યા કરે ને કામ પણ તું કર્યા કરે. તો દોઢ મારીને આવીશ. તું દોઢ મારીને આવીશ ને તો હું ત્યાં તને 3 ફટાકા મારીશ. પણ તોય મને કાંઈ ખબર નહીં હોય, એ મને ખબર છે. એમ? તો ચાલ ચાલ હું તને લઈ જવા છે, તને પણ ખબર પડે ને કે દોઢ મારવા છે કે નહીં. ચાલ હું પાછી આવીશ, મારે અત્યારે મહેશ પાસે જવાનું છે. અરે મહેશ ગયો તેલ લેવા, તું ચાલ ને. હા હા ચાલ ચાલ ચાલ.